નમસ્કાર ખેડૂત મિત્રો, આખરે તમારા માટે એ તમામ યોજનાઓ આવી ગઈ છે જેની તમે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા। હા ખેડૂત મિત્રો, ખેતીવાડી, પશુપાલન અને બાગાયત ખાતાની કુલ 148 યોજનાઓમાં સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી ફોર્મ આજથી શરૂ થઈ ગયા છે। આ તમામ યોજનાઓનો લાભ લેવા માટે ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે। તો ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે આ તમામ યોજનાઓ વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું। દરેક યોજનાઓમાં કેટલી સહાય મળશે તે જાણીશું અને સાથે સાથે ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે ભરવું તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવીશું। સૌથી પહેલા આપણે ખેતીવાડી વિભાગની યોજનાઓ વિશે વાત કરીશું, ત્યારબાદ પશુપાલન અને બાગાયત ખાતાની યોજનાઓ વિશે વિગતવાર માહિતી મેળવીશું। તો ખેડૂત મિત્રો, ખેતીવાડી વિભાગની કુલ 42 યોજનાઓ છે, જેમાં કાંટાળા તારની વાડ માટેની યોજના છે। તેમાં ખેડૂતો પોતાના પાકને જંગલી જનાવરોથી સુરક્ષિત રાખી શકે તે માટે કાંટાળા તારની વાડ બનાવવા માટે સહાય આપવામાં આવે છે। ત્યાર પછી પાકનો સંગ્રહ કરવા માટે ગોડાઉન બનાવવા માટે પણ સબસિડી આપવામાં આવે છે, જેમાં તમારે ગોડાઉન બનાવવા માટે જેટલો ખર્ચો થયો હોય તેના 50%ની મર્યાદામાં સહાય આપવામાં આવશે। ત્યારબાદ અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન, જેમાં HDPE અથવા PVC પાઇપ માટે પણ સબસિડી આપવામાં આવે છે। તે પછી પંપ સેટ્સ એટલે કે ડીઝલ એન્જિન અથવા ઇલેક્ટ્રિક મોટર પંપ સેટ્સ માટે અલગ અલગ હોર્સ પાવરની મોટર મુજબ સબસિડી આપવામાં આવશે। ત્યારબાદ ખેડૂત મિત્રો, દવા છાંટવાનો પંપ છે તેના માટે પણ સહાય મળશે। તે પછી ચાપ કટર એટલે કે ઇલેક્ટ્રિક મોટરથી ચાલતું ઘાસચારો કાપવાનું મશીન। ત્યારબાદ મોબાઈલ સહાય યોજના, આ યોજનામાં ખેડૂતોને ખરીદ કિંમતના 40% અથવા ₹6000 આ બેમાંથી જે રકમ ઓછી હોય તેટલી સબસિડી આપવામાં આવશે। સોલાર છાટકા મશીન અને માલવાહક વાહન એટલે કે છોટા હાથી જેવું વાહન ખરીદવા માટે પણ સબસિડી આપવામાં આવે છે। ત્યાર પછી મિત્રો, કૃષિ યાંત્રિકીકરણના અલગ અલગ સાધનો જેવા કે ટ્રેક્ટર જે 20 થી 60 PTO HP સુધીના છે, પાવર ટીલર જે 8 BHP થી વધુ ક્ષમતા ધરાવતા, ત્યાર પછી રોટાવેટર, કલ્ટિવેટર તેમજ વિવિધ પ્રકારના હળ જેવા કે મોલ્ડ બોર્ડ પ્લો, રિવર્સિબલ પ્લો વગેરે। ત્યારબાદ વાવણીની ઓરણી, સાદા થ્રેસર, મલ્ટીક્રોપ થ્રેસર અને ટ્રેક્ટરથી ચાલતા MB પ્લાવ, આ તમામ સાધનો ખરીદવા માટે તમને 50 થી 60% સુધી સબસિડી મળશે। આ જેટલા પણ ખેતીવાડીના સાધનો વિશે વાત કરી તે સિવાય બીજા પણ અન્ય સાધનો છે જેમાં તમે સબસિડી મેળવી શકો છો। હવે મિત્રો, પશુપાલન વિભાગની યોજનાઓ વિશે વિગતવાર માહિતી મેળવીએ, જેમાં દૂધાળા પશુઓ માટે સહાય આપતી યોજના એટલે કે ગાય અને ભેંસ જેવા નવા દૂધાળા પશુઓ ખરીદવા માટે આર્થિક સહાય આપવામાં આવે છે। ત્યારબાદ પશુ શેડ બાંધકામ યોજના એટલે કે પશુઓ માટે પાકું રહેઠાણ કે શેડ બનાવવા માટે સબસિડી આપવામાં આવે છે। તે પછી ખેડૂત મિત્રો, બકરા એકમ સ્થાપવા માટેની યોજના છે, તેમાં તમને 10 બકરી અને 1 બકરો એકમ સ્થાપના માટે સહાય મળશે। અને મરઘા પાલન યોજના હેઠળ તમને મરઘા ઉછેર વ્યવસાય શરૂ કરવા માટે 25 મરઘા અને ₹2000 સ્ટાઇપેન્ડ આપવામાં આવશે। તે પછીની યોજના છે દૂધ દોહવાનું મશીન ખરીદવા માટેની સહાય। આ યોજના હેઠળ મોટા તબેલામાં ઓટોમેટિક દૂધ દોહવાના મશીન ખરીદવા માટે સબસિડી આપવામાં આવે છે। ત્યારબાદ પશુ વીમો એટલે કે પશુઓના અકાળે અવસાન સામે રક્ષણ માટે પશુપાલકોને પ્રીમિયમમાં સહાય આપવામાં આવે છે। તેમજ મિત્રો, બીજી પણ પશુપાલન વિભાગની અન્ય યોજનાઓ છે જેમાં તમે લાભ લઈ શકો છો। હવે મિત્રો, બાગાયત ખાતામાં પણ 94 યોજનાઓમાં અરજી ફોર્મ શરૂ કરવામાં આવ્યા છે, જેમાં ફળ પાકોના નવા વાવેતર માટે સહાય, પ્લાસ્ટિક મલ્ચિંગ યોજના, વેલાવાળા શાકભાજી, મસાલા, ફૂલો અને ઔષધીય પાકો માટેની યોજના, તેમજ અન્ય વિશેષ ઘટકો જેવા કે બાગાયત યાંત્રિકરણના સાધનો, વર્મી કેમ્પોસ્ટ યુનિટ, પાણીના ટાંકા બનાવવા માટે સહાય વગેરે જેવી બાગાયત વિભાગની 94 યોજનાઓમાં તમે અરજી કરી શકો છો। હવે મિત્રો, જો તમારે આમાંથી કોઈ પણ યોજનામાં ફોર્મ ભરવું હોય તો આઈ ખેડૂત પોર્ટલની ઓફિશિયલ વેબસાઇટ પર આવી જવું। ત્યાર પછી જો તમે પહેલાથી આઈ ખેડૂત પોર્ટલ પર નોંધણી કરેલ છે તો અહીં તમારો મોબાઈલ નંબર અને પાસવર્ડ અથવા OTP દાખલ કરી આ ખાનામાં કેપ્ચા કોડ નાખીને લોગિન કરી લેવું। અને મિત્રો, જો તમે પહેલી જ વાર ફોર્મ ભરો છો તો સૌથી પહેલા તમારે નોંધણી કરવી પડશે। નોંધણી કેવી રીતે કરવું તેના માટે અલગથી એક વિડીયો બનાવેલ છે, જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। હવે મિત્રો, અહીં તમે લોગિન કરશો એટલે તમામ યોજનાઓનું પેજ ખુલી જશે। તમારે બાગાયત, ખેતીવાડી કે પશુપાલન જે ખાતાની યોજનામાં અરજી કરવી હોય તે અહીંથી સિલેક્ટ કરી લેવું। તે પછી જે તે યોજનાની સામે અરજી કરો એવું લખેલું છે તેના પર ક્લિક કરવું।
ત્યારબાદ આગળ માટે ક્લિક કરવું એટલે અહીં અરજીની વિગતો ભરવાનું પેજ ખુલી જશે। એક પછી એક તમામ સ્ટેપમાં તમારી બધી માહિતી ભરી પછી તમારી અરજી સબમિટ કરી દેવું। ત્યારબાદ થોડીવાર પછી તમે તમારી અરજીની પ્રિન્ટ ડાઉનલોડ કરી શકશો। આવી રીતે મિત્રો તમે કોઈ પણ યોજનામાં ઘરે બેઠા જાતે ફોર્મ ભરી શકો છો। જો મિત્રો કોઈ પણ યોજના વિશે કંઈ પણ મૂંઝવણ હોય તો કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। અને જો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ખેડૂત મિત્રો સાથે શેર કરજો। તો ફરી મળીએ મિત્રો એક નવા વિડીયોમાં।